તમે તાર નામ નો આપી કે જોયું શું લેવા તમને બીક છે તમે નામ બોલો તો ભાઈ નું કોણ હતા કસમાં નહીં આપ્યું શું લેવા ડર તો તમને છે બોલો નામ હકાભા પહેલી વસ્તુ જો તમે ડાયરો કરવા તૈયાર હોવ બરાબર છે આ ખેડૂતોની પીડાઓ વેદનાઓ એને વ્યક્ત કરવા માટે વાચા આપવા માટે બરાબર છે અને એનો અવાજ તમે સરકાર સુધી પહોંચાડવા માટે તૈયાર હોવ તો અમારી ગુજરાત સંઘર્ષ સમિતિની ટીમ બરાબર છે અને એટલા માટે હું તમને કહી દઉં કે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ એ અલગ અલગ 23 ખેડૂત સંગઠનો એમાં જોડાયેલા છે બરાબર છે એમાં લાલજીભાઈ દેસાઈનું માર્ગ સંગઠન હે કોઈ પક્ષ નો આવવો જોઈએ એમાં માત્ર ખેડૂત જ હતા અમારે ખેડૂત વિશે બોલીશ ચલો એટલા માટે જ હું તમને સ્પષ્ટતા જાહેરમાં કરી દઉં કે જેથી કરીને પાછળથી તમને એવું ન થાય એટલે મારી વાત સાંભળી લ્યો માલધારીઓનું સંગઠન છે ખેડૂતોનું સંગઠન છે બરાબર છે ખેડૂત હિત રક્ષક સમિતિ કિસાન કોંગ્રેસનો હું ચેરમેન છું બરાબર છે એવી જ રીતે જયેશભાઈ પટેલ સુરત થી છે ડાયાભાઈ ગજેરા ઉપલેટાથી આવા અલગ અલગ 23 અલગ અલગ ખેડૂત સંગઠનો છે ને એમાં રાજકીય પક્ષોના ખેડૂત સંગઠનો પણ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિમાં છે બરાબર છે એટલે એ જ્યારે આવશે ત્યારે કોઈ ખેસ પહેરીને નહીં આવે કોઈ રાજકીય નેતા તરીકે નહીં આવે એ ખેડૂત અને ખેડૂત આગેવાન બનીને આવશે આની હું બાહેધરી આપું બિલકુલ અને પાલભાઈ એ પણ ચોખવટ કરી દો કે આ માત્ર મંચ ખેડૂતોનું રહેશે ત્યાં કોઈ પાર્ટીનો બેનર નહીં લાગે ખેડૂત ડાયરો નામ આપી દો અને એ જ ડાયરાના મંચ ઉપર હકાભા ગઢવી ખેડૂતોની વાત કરશે બરાબર હકાભા ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ આમાં કેટલી પાખું આ તે બીજું કાંઈ ગણાવવાનું નથી કેમ કે હકાભાને એક રૂપિયો લેવો નથી આ પણ એટલા માટે મેં ચોખવટ તમે બધા શું આવે કલાકાર સગા બધાને મજા આવે છે કલાકાર સગા તમારે બધાને કામ શું છે એમ કહું છું તમે તમારું શું નાખો છો મારો મુદ્દો ખેડૂત નો છે ખેડૂત વિશે બોલીશું આવી જાવ ખેડૂતો જોવા જોઈએ કોઈ રાજકીય નેતા હોવા તો ખેડૂત વિશે જ બોલીશ હોય નેતા તો પણ એને બોલે નહીં હું બોલીશ મને આવડે ને બોલતા ગુજરાત હું એટલા માટે જ કહું છું બેનરે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ આયોજિત ખેડૂત ડાયરો હા ખેડૂત ડાયરો એટલે બધા આવી જાય આખા વિશ્વના ખેડૂત ડાયરો બરાબર છે બિલકુલ આ તો બિલકુલ તમે આ વાત વ્યવસ્થિત સાંભળી લેજો પછી પાલભાઈ કાલે એમનું કે મેં કદાચ આ કીધું તું નકાભાઈ એમાં મિસ્ટેક કરી કદાચ કાલ હકાભાઈ અત્યારે જે કીધું એમાં પાલભાઈ તમે એવું ના કહેતા કે ભાઈ હકાભાઈ આવું કીધું તું પછી આવું કીધું એક વાર સાંભળી લઉં આજના પ્રોગ્રામ મફત કરું છું એ ખેડૂત કરવા મળી મને વાંધો નહીં કારણ કે હું ખેડૂત છું મારા દાદા મારા બાપા બધા ખેડૂત હતા અમને ખબર ખેડૂત શું છે અમને કહેવું ન પડે હું જાણું પણ ખેડૂત વિશે હું બોલીશ પછી 3 કલાક ખેડૂત વિશે બોલ ન કરે પછી મારે ગાવું પડે ચોકસાઈ કહેવા પડે હું ડાયરા જે મુદ્દા 4-5 મુદ્દાઓની વાત કરી